ગુજરાતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે. તો રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેકથી એકનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો હાલ સામે આવે છે. જામખંભાળિયામાં હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું છે. હેમલ દવે નામના જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયું છે. તો ઘરેથી મંદિરે દર્શન કરવા જતા સમયે કરુણાંતિકા સર્જાઈ ગઈ હતી. ગુજરાતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને જેના કારણે આ હોમગાર્ડ જવાનનું મૃત્યુ થઈ ગયું છે. તો રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જ બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાથી સામે આવ્યો છે, જ્યાં હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું છે. હેમલ દવે નામના જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયું છે. ઘરેથી મંદિરે દર્શન કરવા જતા સમયે આ પ્રકારની કરુણાંતિકા સર્જાઈ હતી. હેમલ દવે નામના જવાનને હૃદયરોગના કારણે હુમલાથી નિધન થઈ ગયું છે. અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ હાર્ટ એટેકના કારણે આ હોમગાર્ડ જવાનનું મૃત્યુ થઈ ગયું છે. ગુજરાતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાની વિગતો હાલ સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેકના કારણે આ હોમગાર્ડ જવાનનું મૃત્યુ થઈ ગયું છે. હેમલ દવે નામના જવાનનું હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયું છે. હેમલ દવે ઘરેથી મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તે સમયે અચાનક જ તેઓને છાતીમાં દુખાવો પડ્યો અને આ પ્રકારની કરુણાંતિકા સર્જાઈ.